પ્રણામ બધાને. ગુણેન્દ્ર, આપણે હજી શાંતિ સ્તોત્રનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે ગાથા નંબર 17-18 નો સ્વાધ્યાય કર્યો. એમાંથી થોડાક પ્રશ્નો આપણે કરીશું. તમને અહીંયાથી અમુક વસ્તુઓ કહીશ, પદાર્થો છે, એ પદાર્થો કહીશ એ પરિહંત પરમાત્માના કયા ગુણો સાથે સરખાવે છે અથવા એના કરતા પ્રભુ અધિક છે, બરાબર? તો કયો ગુણ વસ્તુ તમને કહીશ, તો વસ્તુ સાથે દ્રવ્ય સાથે કયા ગુણને સરખાવે છે એ તમારે કહેવાનું છે. ઓકે, ચાલો. મેરુ પર્વત, બોલો. મેરુ પર્વત ભગવાન શેની સાથે સરખાવે છે? ભગવાનનું શું સરખાવે છે? સ્થિરતા. ભગવાનની સ્થિરતા. એટલે ભગવાન એક જગ્યાએ ઉભા રહે, બેઠા રહે, શું? ભગવાનની સ્થિરતા એક જ જગ્યાએ આમ ઉભા રહીએ. એક જ જગ્યાએ. શું વાત કરો છો? તો ભગવાન તો પછી વિહાર પણ કરે. ના, એનું મન. હા, શું તો કે આત્મિક ભાવોની અંદર, બરાબર? આત્મિક ભાવોમાંથી, આત્મિક ભાવો છે એમાંથી ક્યારે પણ ચલિત થતા નથી, બરાબર? આત્મિક ભાવ, મેરુ પર્વતની અડગતા, સ્થિરતા, બરાબર ને? ઓકે, ચાલો. સૂર્ય, સૂર્ય સમાન એમનો તેજ જેવો સૂર્યનો તેજ છે એનાથી પણ વધારે શંકર ભગવાનનો તેજ. વેરી ગુડ. કયો સૂર્ય? કયો સૂર્ય? આવરણ વગર. આવરણ વગર. પછી એના સિવાય આવરણ વગર. બરાબર, ચાલો. આવરણ એટલે શું? આવરણ એટલે ઢંકાયેલો, વાદળાથી ઢંકાયેલો. અત્યારે જેમ વાદળા ઢંકાયેલા છે ને, આવરણ, એને આવરણ કહેવાય. વાદળાથી સૂર્ય ઢંકાયેલો છે અત્યારે, તો આ આવરણ જ કહેવાય. વાદળાથી ઢંકાયેલું એ વાદળાનું આવરણ કહેવાય, બરાબર? ઓકે, ચાલો. ચંદ્ર, શરદ ઋતુનો ચંદ્ર જેવો એકદમ રૂપવાન છે, કરતા પણ રૂપવાન. સૌમ્યતા, એની સૌમ્યતા. સૌમ્યતા. બીજું, સૌમ્યતાથી શું થાય? આનંદ આપે. આનંદ આપે. આહલાદ એટલે આનંદ કરનારો, સુખ કરનારો, બરાબર? પરમાત્મા કેવા છે? તો કે શરદ ઋતુના ઉગેલા નવીન ચંદ્ર કરતા પણ અધિક આનંદદાયક છે. અહીંયા એમ થાય કે ભગવાનને આ બધું અધિક કેમ કે છે? એની પણ સહેજ આપણે વાતો કરીશું. ઇન્દ્ર, ઇન્દ્રના રૂપ કરતા, એના રૂપવાન કરતા અધિક રૂપવાળા છે. ઇન્દ્રના રૂપ કરતા પણ અધિક રૂપવાળા છે, બરાબર? ચાલો, અહીંયા પરમાત્માને આપણે બંને વસ્તુઓ પણ જોવાની, માત્ર બાહ્ય જ નહીં, બાહ્યમાં પણ પ્રભુને કોઈ પહોંચી શકે નહીં. ચાલો, ચંદ્ર કરતા પણ અધિક શીતળ એમ કે સૂર્ય કરતા પણ વધારે તેજવાળા અને ઇન્દ્ર કરતા પણ વધુ રૂપવાન, અને પછી બીજું કે સાર ગુણે હિમ પાવને ધરણીધર વહી. ધરણીધર એટલે એટલે મેરુ પર્વત કરતા પણ સૂર્ય, ચંદ્ર, મેરુ પર્વત અને ઇન્દ્ર અને મેરુ પર્વત, આ ચાર વસ્તુ પરમાત્માનું તેજ, પરમાત્માનો પ્રકાશ, તેજ, પરમાત્માની સુંદરતા, પરમાત્માની શીતળતા, ઠંડક જે આપે છે બધાને, એ પછી શાતાકારી, સુખકારી, બરાબર? પછી પરમાત્માનું રૂપ અને પરમાત્માની જે ધૈર્યતા, અડગતા. ચાલો, આની અંદર બે વસ્તુઓ આપણે જોઈએ, બરાબર ને? તો કે સૂર્ય છે, બરાબર? સૂર્ય સોમ ગુણહિમ પાવૈન તમ નવ સરય શશી, દેવ ગુણહિમ પાવૈન તમ નવ સરય રવિ. તો ચંદ્રની સૌમ્યતા કીધી, બરાબર ને? ચંદ્રની સૌમ્યતા કીધી. હવે જુઓ, પરમાત્મા દેશમાં આપતા હોય અને પરમાત્મા સમક્ષ જે બેઠા હોય, બરાબર ને? પરમાત્માના રૂપને અને પરમાત્માને જોઈને એની આંખો પણ એટલું જ શાતાને પામે.
એવા આનંદકારી હોય છે. પરમાત્માને જોતા એની આનંદ આંખો પણ ઠરી જાય, જોઈએ રાખો એવું થાય. પણ સાથે સાથે શું છે કે શીતળતા એ તો ખરી, પણ સાથે ભગવાન વાણી વડે જે આત્માની ચિંતા હોય, બરાબર ને? ચાલો એક વસ્તુ કહું, રાત્રે પૂર્ણિમાની રાત્રિ હોય ને ચંદ્ર આકાશની અંદર ખીલેલો હોય, સોળે કરાય પરિપૂર્ણ, અને એકદમ ઠંડક મસ્ત હોય, બરાબર? તો ઠંડક હોય તો શારીરિક રીતે એટલે આપણને કદાચ શરીરને ઠંડકતા આપે, પણ કોઈ એવો વ્યક્તિ હોય કે ટેન્શન વાળો હોય, અતિ ચિંતા વાળું હોય, બરાબર ને? તો એવા જીવને ચંદ્ર શીતળતા આપશે ખરો? એને ઠંડક આપી શકશે ખરું? જે આત્મ શાંતિ જેને આવવી જોઈએ, શાંતિ રૂપી ઠંડક, એ આપી શકશે ખરો ચંદ્ર? ના ના આપે. ન થઈ શકે, બરાબર ને? એટલે બાહ્ય દ્રવ્ય શાંતિ આપી શકશે, દ્રવ્ય શીતળતા ઠંડક એને આપી શકે, પરંતુ પરમાત્મા વાણી વડે એના આત્માની ચિંતા પણ એની મનની ચિંતાને પણ હરી લે છે. એટલે પરમાત્માને ચંદ્ર કરતા પણ અધિક શીતળવાને કહેવામાં આવ્યા. કેમ કે ચંદ્ર તો માત્ર ને માત્ર દ્રવ્ય એટલે બાહ્યની જેમ શીતળતા છે આપી શકે છે, બાકી આત્માને ચિત્તને જે ઠંડક પહોંચવી જોઈએ એ તો માત્ર પરમાત્મા અને પરમાત્માનો ધર્મ જ આપી શકે છે. એક વસ્તુ છે, એસી ની અંદર રહેતા હોય પણ શું કે મન કલુષિત હોય, ચિંતાથી વ્યાકુળ હોય, તો તે વખતે એસી ની અંદર પણ પસીનો થાય. આવું બને કે ના બને? પરંતુ જયારે પરમાત્માની વાણી કીધું, જે સમયે જે થવાનું હશે એ જ થશે, જે કર્મની અંદર રાખ્યું છે થવાનું છે. ત્યારે એ શું તો કે ચિત્તને પ્રસન્નતા આપે છે. એટલે ચિત્તને પણ પ્રસન્નતા આપે છે, ઠંડકતા આપે છે, બરાબર? પછી સૂર્ય કરતા અધિક તેજ, પરમાત્માનું લાખો કરોડો સૂર્ય પણ જશે આગલે ઝાંખા પડે. અરિહંત પરમાત્મા તો કે લાખો કરોડો સૂર્ય પણ, એ સૂર્યનું તેજ છે એના કરતા પણ અધિક તેજ કોનું છે? તો પરમાત્મા. આપણે નવકાર મંત્ર જયારે સ્વાધ્યાય કર્યો તે વખતે આપણે અરિહંતના કેટલા ગુણની વાત કરી હતી? અરિહંતના ગુણ કેટલા છે? 12. અરિહંતના કેટલા ગુણ? 12 કે 7 કે 8? 12. 12 કે 36 કે 35? 12 ગુણ અરિહંત દેવ પ્રણિમી જે ભાવે, બરાબર? અરિહંત પરમાત્મામાં 12 ગુણ. તો એમાં આવે છે અશોક વૃક્ષ, સૂર્યપુષ્પ, વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, છત્ર, ચામર, આસન, સિંહાસન, ભામંડળ. બરાબર? ભામંડળ પરમાત્માના મુખ પાછળ, પરમાત્માની પાછળ હોય છે. તો કે જે પરમાત્માનું જે તેજ હોય છે, જે પ્રકાશ હોય છે, એ ભામંડળ બધું સંહરિત કરી લે છે. એ બધું જ એ લાઇટને બધું એ ભામંડળ શું કરે છે? પાછળ સંહરણ કરી લે છે, કે જેથી જે પરમાત્માને સારી રીતે બધા જીવો જોઈ શકે. હવે અહીંયા એટલે એટલા પ્રકાશમાન છે પરમાત્મા, પ્રભુ એટલા પ્રકાશમાન છે, એટલા તેજવાળા છે. હવે એમ કે છે તો કે સૂર્ય માત્ર દ્રવ્ય પ્રકાશ આપી શકે છે. સૂર્ય માત્ર પ્રકાશ આપી શકે છે, જ્યારે પરમાત્મા શું તો કે પ્રકાશમાન તો છે, પરંતુ સાથે સાથે જ્ઞાનરૂપી પ્રકાશ પાથરીને, પ્રકાશ આપીને એના અંતર આત્માને, આત્મદ્રવ્યને પણ જે ઓળખાવે છે, સમજાવે છે, જણાવે છે. એટલે કેવું તો જ્ઞાનરૂપી પ્રકાશ. કયો પ્રકાશ આપે છે? જ્ઞાનરૂપી પ્રકાશ. જે જ્ઞાનરૂપી પ્રકાશ સૂર્ય આપી શકતો નથી, બરાબર? તો એ કોણ આપી શકે છે? તો કે પરમાત્મા આપી શકે. એટલે સૂર્ય કરતા પણ, એટલે અંતરાત્માને પણ શું તો કે આત્મ જ્ઞાન, કે જે સાચી સમજણ જે પ્રાપ્ત કરાવે છે, તો એ પરમાત્મા. એટલે સૂર્ય કરતા પણ અધિક, એટલે દ્રવ્ય અને ભાવ બંને, બરાબર? બાહ્યથી પણ પ્રકાશમાન છે અને અંતરાત્માથી પણ સર્વજીવોને ધર્મનો પ્રતિબોધ જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે પરમાત્મા. પછી કયું કીધું? બોલો. ત્રીજું મેરુ પર્વત. હા, મેરુ પર્વત કેના પેલા કઈક છે? ઇન્દ્રનો રૂપ ધનવઈ નરવઈ ચુઅમહી ઇન્દ્રદેવનો વિશેષ રૂપ છે. શું છે? સોરી, વિગુહાહિવ નહીં. ત્રીજું કઈ? રૂવ ગુણે હિમ પાવૈન તમ ગણવઈ, બરાબર ને? તો કે રૂપ ગુણથી યુક્ત, કેવું રૂપ? તો કે ઇન્દ્ર કરતા પણ
અધિક, હમ. બરાબર, ઇન્દ્ર કરતા પણ અધિક ગુણ, અધિક રૂપમાન છે બાહ્યથી. હવે અભ્યંતરથી જોઈએ તો કે પરમાત્માનું રૂપ, સાંભળો, પરમાત્મા તો કે હવે અંતરાત્મા તરફ તો કે ત્યાં જોયું કે ગુણ રૂપ. શું કહેવાશે? ગુણ રૂપ. એક વસ્તુ તમે જોઈએ, આપણને કદાચ અરસપરસ સ્નેહ બંધાતો હોય, બરાબર, તો ખાલી માત્ર બાહ્ય રૂપ એટલું આકર્ષણ કરે કે એની અંદર રહેલા જે કંઈક સારી વસ્તુ એટલે સારા ગુણો છે એના તરફથી આપણને રોચે છે કે ગમે છે. કોઈ પણ વ્યક્તિ હશે, બરાબર, તો માત્ર બાહ્ય રૂપનું કારણ ન બને, પરંતુ શું તો કે એનું સારાપણું હોય એ આપણને ગમતું હોય, કે જેના કારણે એ રીતે બંધાવાનું કારણ બને છે, બરાબર. હા, તો હવે એ કે છે શું તો કે ઇન્દ્ર બાહ્ય રૂપથી તો કદાચ ખૂબ છે, પણ પરમાત્મા કરતા તો નહીં જ. હવે અભ્યંતર રૂપ એટલે તો ગુણ રૂપ એમ કહેવામાં આવ્યું. કયું? ગુણ રૂપ. એટલે ભગવાન પાસે જે ગુણો છે એ ઇન્દ્ર પાસે નથી. જે ભગવાન પાસે જે ગુણ રૂપ છે એ પરમાત્મા વાળા તીર્થંકર ઇન્દ્ર પાસે નથી. એટલે જેમ બાહ્ય રૂપ, અભ્યંતર રૂપ એટલે જે ગુણરૂપી રૂપ છે એમાં ઇન્દ્ર સાવ ભાગ ઝાંખો પડી જાય. કેમ? તો કે જેના ગુણો અદ્ભુત છે, જેનું વર્ણન પણ ન થઈ શકે, અનંત ગુણો. અહીંયા 12 ગુણો કીધા, એ તો માત્ર પ્રમુખ કહેવામાં આવ્યા, મુખ્ય, બરાબર. બાકી અરિહંત પરમાત્મા તો કે અનંત ગુણ, અનંત આત્મતના, ગુણ અનંત આત્મતના, એટલે અનંત ગુણોથી યુક્ત છે. એટલે અભ્યંતર રૂપની અંદર ઇન્દ્ર જ્યાં શૂન્ય થઈ જાય છે અને આ બાજુ ઇન્દ્ર શું કે તીર્થંકર કે અનેક ગણું ચડિયાતું થઈ જાય છે. પછી આગળ વધીએ અને આગળ ત્યાં સુધી એમ કહેવાનું કે 64 ઇન્દ્રો, 64 ઇન્દ્રો બનાવી દઉં. ભવનપતિના 20, વ્યંતર વાણવ્યંતરના 32, 20 ને 32 કેટલા? 52. સૂર્ય અને ચંદ્ર 54. સૂર્ય ચંદ્ર બંને પણ ઇન્દ્ર છે. અને 10 વૈમાનિક વાસી. હવે જીવ વિચાર શીખી ગયા છે. 62. બીજો, ત્રીજો, ચોથો, 10મો અને 9, 10, 11, 12 એ બેના એક થઈ ગયા. તો 64 ઇન્દ્રો, બરાબર. હવે બધા ઇન્દ્રો એટલા રૂપવાન કીધા કે આ શું કહેવાય કે ત્રણેય લોકની અંદર અદ્ભુત રૂપવાન કોણ છે? તો કે ઇન્દ્ર. તો ઇન્દ્ર, હવે એ બધા 64 ઇન્દ્રો ભેગા થઈને પણ પરમાત્માના પગના અંગૂઠા જેવું રૂપ કરી શકતા નથી. તો પરમાત્મા કેવા રૂપ વાળા હશે? કેમ? તો કે જે ઉત્તમમાં ઉત્તમ, કેમ કે સારું બનાવવું હોય ને તો ઉત્તમમાં ઉત્તમ પૂતગલોની પણ આવશ્યકતા પડે, બરાબર. ઉત્તમમાં ઉત્તમ તો પૂતગલો છે એ માત્ર ને માત્ર કોણ? તો કે અરિહંતની અંદર જ સમાય છે. અરિહંત જ એને ગ્રહણ કરી શકે છે, અન્ય ગ્રહણ કરી શકતા નથી. એટલે ઇન્દ્રોની પાસે બીજી શક્તિઓ ગણી, પણ એવા પૂતગલો ગ્રહણ કરવાની કે પૂતગલો એની અંદર સમાય એવી એમની યોગ્યતા હોય નહીં. એટલે એના જેવું રૂપ કરી શકે નહીં. એટલે શું કે છે? અયરૂપ ગયા સર. પછી શું કીધું? એટલે રૂપ બાહ્ય અને અભ્યંતર બંને પણ કહીએ. અને પછી સાર ગુણે હિમ પાવઈ નતમ ધરણી ધરવઈ. સાર ગુણે હિમ, ગુણના સારભૂત એવા પરમાત્મા કેવા? ધરણી ધરવઈ, એટલે તો કે મેરુ પર્વત કરતા પણ અધિક સ્થિર વાળા, બરાબર ને? તો કે મેરુ પર્વત આપણે એમ કદાચ કહી શકીએ કે પરમાત્માની સ્પર્શના થઈને મેરુ નાચ્યો, ચલાયમાન થયો, બરાબર. પણ પરમાત્મા કોઈ પણ રીતે ચલિત થતા નથી પોતાના સંયમની અંદર. જેમાં સાર ગુણે હિમ કીધું, તો સાર ગુણે હિમ કહેતા એમાં પરમાત્માનો જે સંયમ છે, પરમાત્મા જે સંયમ ભાવની અંદર છે, જેમાં 17 પ્રકારનો સંયમ કીધો હતો. 17 પ્રકારના જે સંયમના 17 ગુણ કીધેલા છે. કયા કયા? તો કે 5 ઇન્દ્રિય, બરાબર. 5 ઇન્દ્રિય ઉપર જય પામેલા છે. 5 ઇન્દ્રિય કઈ કઈ? 5 ઇન્દ્રિય કઈ કઈ? ઇન્દ્રિય, પાંચેય ઇન્દ્રિય સાથે 4 કશાય.
ક્રોધ પાંચ માન ઇન્દ્રિય, માયા. ચાર કસાય, અને ચારે નવે ઉપર જેને વિજય પામ્યો છે. ગમે તેવું થાય પ્રભુ ક્યારેક ક્રોધાયમાન ન થાય, ગમે તેવું હોય માયા ન કરે, ગમે તેવું હોય અહંકાર ન જ આવે, બરાબર ને? અરે જેને શું તો કે જેને 64 ઇન્દ્રો જેને નમન કરે છે, જેની સેવા કરે છે, બરાબર, તો એવા છતાં પણ શું તો કે કોઈ પણ પ્રકારનું માન નહીં. ગમે તેવો ઉપસર્ગ પણ કેમ ના આવી જાય, છતાં પણ પ્રભુ કેવા ગમે તેમાં કદાચ મરણાંત કોઈ ઉપસર્ગ કરી દે, શક્તિમાન હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો ગુસ્સો નહીં. પ્રસંગની અંદર જોઈએ તો શું તો કે કેવલ્ય પછી પરમાત્મા મહાવીરને ઓલા ગૌશાળોએ સમવસરણમાં તેજોલે શા મૂકી હતી? પ્રભુને 6 મહિના સુધી ઝાડા થયા હતા, પરંતુ એના પ્રત્યે નથી ભગવાનને ડરાવ્યા પણ ખરા, પણ છતાં પણ અસત્ય બોલવાની કોઈ વાત જ નહીં. એટલે પેલા આપણે કીધું કયું તો કે 5 ઇન્દ્રિય ઉપર જઈ, 4 કષાયો ઉપર જઈ, પછી કે છે 5 અવ્રત. 5 અવ્રત એટલે પ્રાણાતિપાદ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, બરાબર. તો એ વ્રતોના પણ છે, અવ્રતના પણ ત્યાગી છે. એટલે આ બધું જ 5 પ્રકારના અવ્રત. પછી શું કે છે? 3 પ્રકારની ગુપ્તિ, બરાબર ને? યોગ, મન યોગ, વચન યોગ અને કાય યોગ. મનોયોગ, વચન યોગ અને કાય યોગ, આ બધું જ શું તો કે આત્મભાવ તરફ જ, આત્મભાવ તરફ જ જેને વાળેલા છે એ ક્યાંય પણ એ ઇન્દ્રિયનો બાહ્ય ઉપયોગ નથી. બાહ્ય ઉપયોગ એટલે બાહ્ય ઉપયોગ એટલે કોઈ પણ સંસારના કોઈ પણ કાર્ય, કોઈ પ્રલોભન, આપણે જેમ શું કહેવાય કે જેમ ક્લાસ પૂરો થયો કે ગમે તે કરવા માટે આપણે એન્જોય માટે કોઈ બીજી વસ્તુઓની અંદર આપણે ધ્યાન આપીએ, એવું ક્યાંય પણ નથી. એટલે 5 ઇન્દ્રિય ઉપર જઈ, 4 કષાયો ઉપર જઈ, પછી 5 અવ્રતનો ત્યાગ, અને સાથે તો કે 3 યોગથી યુક્ત, મન યોગ, વચન યોગ અને કાય યોગ. એટલે આમ 17 પ્રકારના, એટલે મન વચન કાયાના એનો યોગ એટલે શું? મન વચન કાયાનો યોગ. નિવર્તન એટલે તો કે એનો પણ ઉપયોગ નહીં. પરમાત્મા કદાચ ઉપયોગ કરે, સિદ્ધ થઈ ગયા પછી એનો ઉપયોગ છે જ નહીં, કેમ કે શરીર જ નથી. પણ સમવસરણમાં બેઠા પછી પણ એનો બાહ્ય સાંસારિક રીતે કોઈ ઉપયોગ નહીં. કદાચ ઉપયોગ કરે તો પ્રભુ દેશના દેવા માટે ઉપયોગ કરે. શું? પ્રભુ દેશના દેવા માટે ઉપયોગ કરે, પણ દેશના દેવા માટે બોલવા માટે, બરાબર. તો તે વખતે એક સહયોગી કેવલી કહેવાય, પણ એમાં સાંસારિક જેનાથી કર્મ બંધ થાય એવો કોઈ પણ પ્રકારનો યોગ નહીં. કદાચ એ યોગ છે તો એ પણ શું? માત્ર ને માત્ર શું તો કે ધર્મનો ઉપદેશ દેવા માટે, ભવ્ય જીવોને સાચો માર્ગ બતાવવા માટે. એટલે આ 17 પ્રકારનો જે એટલે 4 ગુણો, એ ગુણોથી યુક્ત. પછી એને ગમે તેવું પ્રલોભન આપે, બરાબર, કે કોઈ પણ પ્રલોભનમાં લોભાય નહીં. ગમે તેવું કદાચ એની સામે નૃત્ય કરે, કે ગમે તેવા દેવદેવીઓ સામે ભક્તિ કરતા હોય, પણ એની ભક્તિથી ચાલો ખુશ થયા અને ચાલો એની તરફ, એવું છે જ નહીં. એ લોકો એની ભક્તિથી કરે છે, પરંતુ એની ભક્તિ તરફ સહેજ પણ એ પ્રેરાતા નથી. બસ એ તો એની ભક્તિ કરે છે. અહીંયા એ જ કહે છે શું તો કે આપણે પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરીએ છીએ આપણી પ્રસન્નતા માટે છે ને, આપણી પ્રસન્નતા માટે, અને પરમાત્માની જે પૂજા ભક્તિ કરીએ છીએ ને, તો એમાં આપણું જ પુણ્યનો વૃદ્ધિ થાય છે. આપણી પુણ્યની વૃદ્ધિ થાય છે, સમ્યક નિર્મળ બને છે, અને પાપો દૂર થાય છે. પરમાત્મા આપણે એની ભક્તિ કરીશું કે કઈ નહીં કરીએ, એમને કઈ નથી ફરક પડવાનો. કેમ તો કે એ તો કેવા થઈ ગયા છે તો કે નિષ્કસાઈ થઈ ગયા છે. જેને મન વચન કાયાના યોગને પણ જેને ત્યાગ કરી લીધેલો છે એવા પ્રભુ છે. એટલે એમના આપણે જે પણ આરાધના, સેવા, પૂજા, ભક્તિ કરીએ છીએ એ પણ આપણા આત્માના ઉદ્ધાર માટે એમને માર્ગ બતાવ્યા છે, બરાબર. એટલે અહીંયા કે છે શું તો કે 4 ગુણેથી, એટલે જે મેરુ પર્વત જેમ સ્થિર છે, એમ પ્રભુ પોતાના ચારિત્રની અંદર લીન છે, પોતાના ચારિત્રમાં જ લીન છે એવા પરમાત્મા. તો એવા પરમાત્માને આપણે શું કરીએ તો કે નમન કરીએ. હવે શું કે છે તો કેમ કે આપણે તિથવર અપવતયમ એ છે ને ગાથા,
શું કહેવાય તો તિથ્થવર ગાથા નંબર કઈ છે? 18મી. 18 બરાબર ને? યસ. તો એ ગાથાની અંદર તિથ્થવર પવતયમ તમરય રહિયમ ધીરજણ તુવચ્છિયમ ચુવ કલી કલુષમ સંતિ સુહ પવતયમ દિગરણપયો સંતિ મહમ મહામુનિમ શરણમો વનમે. જે ઉત્તમ તીર્થની જેવાએ સ્થાપના કરી છે. ઉત્તમ તીર્થ જેને પ્રવર્તાવ્યું છે. ઉત્તમ તીર્થ કેવું ઉત્તમ તીર્થ કહેવાય? કેવું તીર્થ ભગવાને પ્રવર્તાવ્યું છે? અષ્ટાપદ, શેત્રુંજય, શંખેશ્વર, આબુ, રાણકપુર. કયું તીર્થ? સાધુ સાધ્વીજી શ્રાવક શ્રાવિકા હા, સાધુ ચતુર્વિધ શ્રાવક સંઘ. અને શ્રાવિકા. અજ્ઞાન અને મોહ રહિત. બરાબર. તો એને ઉત્તમ કેમ કહેવાય? ઉત્તમ કહેવાનું કારણ શું? દેવો પ્લસ દેવો નમન કરે છે. ભગવાનને. ના, ચતુર્વિધ ચતુર્વિધ સંઘને. ચતુર્વિધ 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 સંઘને. સંઘને દેવો પણ નમન કરે છે. બરાબર. ચાલો, તો દેવો તો ગમે તેને નમન કરે. ચમત્કાર થાય તો એ લોકો નમન કરે. ચાલો, તો હવે દેવો કેમ નમન કરે? તીર્થની સ્થાપના. તીર્થની સ્થાપના. બરાબર ને? કેમ તો કે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા ઉત્તમ ધર્મનું પાલન કરે છે. શ્રેષ્ઠ તીર્થ છે. બરાબર. ઉત્તમ ધર્મનું આરાધન કરે છે. બરાબર ને? તો જેમાં કીધું અહિંસા પરમો ધર્મ. સૌથી મોટામાં મોટો ધર્મ કયો કીધો? તો કે અહિંસા. કોઈ પણ જીવને હિંસા ન કરવી. પરમાત્માએ સૌ પ્રથમ કીધું અહિંસાનો પ્રચાર. બરાબર ને? પછી મૃષાવાદ, અસત્યનો ત્યાગ. તો કે આ જે સાધુ સાધ્વી ભગવાન ઉત્કૃષ્ટ ધર્મની આરાધના કરતા છે, શ્રાવક શ્રાવિકા વગેરે પણ, તો એ ચારેયને આ દેવો પણ વંદન કરે છે. એવા તીર્થને કે જે શું તો કે સ્વયં તીર્થના સંઘની અંદર, સમજો, તીર્થના સંગે રહેનાર પણ શું કરે છે? તો કે તીર્થ સમાન સ્વરૂપ બની જાય છે. એટલે તીર્થ સ્વયં પણ તરે છે અને અન્યને પણ તારે છે. એટલે શું તો કે સાધુ સાધ્વીજી ભગવંતો, શ્રાવક શ્રાવિકા તો સર્વ પણ શું તો કે ધર્મ માર્ગને અનુસરી આરાધનામય જીવન બનાવી આત્મકલ્યાણ કરે છે. એની સંગે રહેનારો પણ શું કરે છે? એની સંગે રહેનારો પણ શું તો કે એ પણ પરમ સુખને પ્રાપ્ત કરે છે. કેમ તો કે જેવો સંગ તેવો રંગ. જેની સંગે રહીએ એના જેવો એનો રંગ લાગે. એટલે ધર્મમય જે આરાધનામય જીવન જીવતા હોય એની સાથે રહેતા એના જેવો આપણને રંગ લાગે તો એ પણ ધર્મમય બની જાય. એટલે અહીંયા ચતુર્વિધ સંઘ એટલે આપણે કહીએ ને પ્રવચનમાં જઈએ. પ્રવચન સંઘનું બીજું નામ પ્રવચન પણ કહેવાય. પ્રવચન એટલે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા આ ધર્મ શ્રવણ કરે કે ધર્મ આરાધન કરતા હોય તો આને પણ પ્રવચન કહેવામાં આવ્યું છે. આપણે સંગીતના 67 બોલની સજાઈની અંદર એમ એ પણ વાત કીધી. તો એમ કે છે પરમાત્માએ શું તો કે ઉત્તમ તીર્થને પ્રવર્તાવ્યું છે. બરાબર. પછી કેવું તીર્થ? તિથ્થવર પવતયમ તમરય રહિયમ. અજ્ઞાન અને મોહ રહિત. શ્રેષ્ઠ. અજ્ઞાન રૂપી અંધારાથી રહિત. અજ્ઞાન અને મોહ રહિત. અજ્ઞાન અને મોહ રહિત. મોહ રહિત. બરાબર ને? મોહનું કારણ શું? સંસાર. મોહનું કારણ શું? આપણને કેમ મોહ થાય? કર્મ. કોઈના પ્રત્યે વધારે કર્મ બંધ હોય. અજ્ઞાનતા. મોહનું કારણ શું છે? અજ્ઞાનતા. બરાબર. અજ્ઞાનતા એટલે વાસ્તવિક પદાર્થની જો પદાર્થ કોઈ પણ આપણને કદાચ આપણા દીકરા દીકરી કુટુંબ પરિવાર સાથે પણ કદાચ મોહ હોય તો એના પાછળનું કારણ શું? તો કે અજ્ઞાનતા. શું અજ્ઞાનતા? કેમ તો શું એના વિશે નથી જાણતા તો આપણે જાણીએ છીએ, પરંતુ મોહ થવાનું કારણ શું? જ્યારે એક વસ્તુ ખ્યાલ આવે કે આપણને જે પણ આ બધા માતા પિતા કે ભાઈ બહેન કે પતિ પત્ની કે પુત્ર સંતાન આદિની પરિવારની સાથે જોડાયા છે તો એના પાછળનું કારણ શું? સંજોગ મૂલા જીવે ને પત્તા દુઃખમ પરંપરા. બધા એ શું છે કે કર્મના અવશ્ય કર્મના સંજોગે ભેગા થયેલા છે. આપણે જે અરસપરસ ભેગા થયા હોય પરિવારની અંદર તો એ શું કે સંજોગ મૂલા જીવેના
સંજોગ મૂલા જીવેન એટલે શું તો કે જે પણ સંજોગો પ્રાપ્ત થયા છે મૂળ કારણ શું તો કે કર્મ. કદાચ પતિ પત્ની સ્વરૂપે છે કે શું કહેવાય બહુ સાસુની અપેક્ષા એ છે કે મા દીકરાની જે પણ સંબંધો છે આ બધું જે શું તો કે પૂર્વાકૃત કરવાના ફળને આપણે ભોગવીએ છીએ. એટલે કદાચ સુખ કે દુઃખ, કદાચ કોઈ શું કહેવાય કે મોહ હોય, રાગ થતું હોય આપણા પ્રત્યેનો જે સંતાન પ્રત્યેનો કે પતિ પ્રત્યેનો કે માતા આદિ પ્રત્યેનો જે આપણે રાગ થાય છે, મોહ થાય છે, એના પાછળનું કારણ શું છે? અજ્ઞાનતા. આપણને ખ્યાલ હોય કે આપણે બધા કર્મના યોગે ભેગા થયા છે. જેમ જેમ પોતાનું કર્મ, પોતાનું પાત્ર પૂરું થશે, સમય પૂરો થશે એટલે બધાને વિજાઈ જવાનું છે. એટલે અજ્ઞાનતા રહિત એટલે મોહનું કારણ છે અજ્ઞાનતા. જો ખ્યાલ આવે, બરાબર, ખ્યાલ આવે કે શું કે ભાઈ હા પણ ઉપકાર દ્રષ્ટિએ જો સાંભળો, અજ્ઞાનતા બરાબર ઉપકાર દ્રષ્ટિએ આપણે એનો સ્નેહ કરવો જોઈએ, એનો ઔચિત્ય આદર કરવાનો. એ ઉપકાર દ્રષ્ટિએ વાલ સ્નેહ વગેરે પણ શું તો કે નિરસ ભાવે મોહ રહિત, મોહ જેટલો મંદ પડે એટલો પ્રયત્ન કરવાનો. કેમ તો કે આ બધું જે સંબંધ કેવી રીતે થયો છે કે સંજોગ વસાત. તમને સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ તમે શું કહેવાય કે ભાઈ અહીંથી કદાચ નાયરોબી કે વિદેશ જવા માટે નીકળ્યા હોય અને એરપોર્ટની અંદર તમે ભેગા થયો, એક ફ્લાઇટની અંદર જવાનું છે, તો તમારા બધા કોઈ પણ કોઈને પણ કાંઈ થયું તો શું તમે તેના માટે ગમે તે કરશો? શું તે વખતે તમે એકબીજાનો ફ્રેન્ડ થઈ જશો તો તમને એટલું બધું એકમેકતા, આત્મીયતા થઈ જશે તમને? આપણે જાણતા નથી, એક જ ફ્લાઇટની અંદર જવાના છે પણ ઘણા બધા ભેગા થયા છે, ત્યાં એરપોર્ટની અંદર વેટિંગમાં ઉભા છીએ, બરાબર, તો શું તમારે બધા એકદમ શું કહેવાય જીગરી ફ્રેન્ડ થઈ જવાશે, એકદમ શું કહેવાય એમ ક્લોઝ ફ્રેન્ડ થઈ જઈશું? નહીં, બરાબર ને? તો કે હા કદાચ હાઈ હેલો કરી લઈએ, ચોક્કસ. કેમ કે વસ્તુ છે કે અને કદાચ ફ્લાઇટની અંદર કોઈ બાજુની અંદર આપણે એકલા છીએ, કોઈ વળી બાજુની અંદર અનનોન પર્સન છે, વળી શું કહેવાય હાઈ હેલો પર કરી લીધું, બરાબર, ત્યાં ક્લોઝ ફ્રેન્ડ થઈ જતા નથી. કારણ શું ખ્યાલ છે ભાઈ શું કે અહીંયાથી જેવું પ્લેટફોર્મ શું કહેવાય કે જેવા આપણે ત્યાં લેન્ડ થાઈશું એ એના રસ્તે છે, આપણે આપણા રસ્તે. તો જેમ ત્યાં આપણને આ વસ્તુ, આ વાતનો જેમ ખ્યાલ છે કે ભાઈ શું કે સફર સુધી જ છે, બસ આપણે આ જિંદગીનો પણ આ જ એવો જ પ્રકારનો સફર છે કે શું તો કે બસ આપણે ડેસ્ટિનેશન સાથે રહેવાનું છે, ડેસ્ટિનેશન આવશે એટલે પોતપોતાની રીતે નીકળી જશું, ડેસ્ટિનેશન આપણું મૃત્યુ થશે એટલે અહીંયાથી છૂટા થવાનું છે. એટલે શું આ વસ્તુ ખ્યાલ આવે તો પછી અહીંયાના પદાર્થો કે અહીંયાના સંબંધ સ્વજનો, સ્નેહી સજ્જનો એની સાથેનો અતિ મોહ કરવા જેવો નથી. એટલે કે છે કે અજ્ઞાન રહિત એવા એટલે સંયમ જીવન. પરમાત્માએ શું કીધું તો કે સંસારનો ત્યાગ કરી, સંસારને ત્યજી સંયમના માર્ગે જવાની વાતો કીધી. કારણ શું તો કે આ બધા જ સંજોગો કર્મના બધા જ સંજોગો મળ્યા છે, બધું શું તો કે કર્માધીન છે. એટલે મોહ નિર્મોહી બનવા માટેના પ્રયત્નો પુરુષાર્થ જણાવે છે પરમાત્મા. એટલે અજ્ઞાનતા અને મોહથી રહિત એવા તીર્થની સ્થાપના કરી, બરાબર. પછી એટલે આપણને એમ કહે છે કે શું આપણે સંઘની અંદર છે એવું નહીં, આપણે પણ શું તો કે મોહ શું કહેવાય મોહને જેટલો મંદ કરીએ એટલું વધારે. પરંતુ શું જે જ્ઞાન આવે ને, જેમ શું કહેવાય પ્રકાશ આવે એટલે અંધારું ઓટોમેટિક દૂર થઈ જાય, બરાબર ને? એટલે જ્ઞાન આવતા મોહ ઓટોમેટિક શું થશે તો કે મંદ પડશે, દૂર થશે, બરાબર. પણ એ જ્ઞાન પ્રકાશ તરફ જો વધીએ તો બરાબર. પણ આપણે તો એવા, આપણે તો મસ્ત કેવા તો કે સૂર્યોદય થઈ ગયો છે ને હજી ઊંઘ આવે છે તો આમ પડદો ખુલ્લો હતો, પડદો બંધ કરીને પણ ચાદર ઓળીને સુઈ જઈએ, એમાં સૂર્ય પણ કાંઈ કરી શકે નહીં. સૂર્ય પણ કાંઈ કરી શકે નહીં. એવી રીતે શું તો કે કદાચ જ્ઞાન રૂપી પ્રકાશ આવ્યો હોય પરંતુ છતાંય હવે થોડી વાર રહેવા દે ને, થોડી વાર બધા સાથે રહેવાનું છે એમ કરતા આપણે વળી પાછા હું તારામાં છે તું મારામાં સંગાથે રેસુ જીવન ધારામાં. એવું મોહ પછી જ્ઞાન પણ મોહ પ્રકાશને મોહને તોડી શકતું નથી. પરંતુ એક વસ્તુ છે, બરાબર, કે મોહનું કારણ છે અજ્ઞાનતા. મોહનું કારણ છે અજ્ઞાનતા. મોહથી અને અજ્ઞાનથી રહિત છે એવા તીર્થની સ્થાપના કરી છે. પછી તિથવર પવતયમ તમરય રહિયમ ધીરજણ વચ્ચિયમ છુવ કલી કલુષમ. ધીર પ્રાજ્ઞ ડાયા પંડિત પુરુષોએ જેને સ્તવના કરી છે. કોણી તો કે જે જુઓ કલી કલુષમ એટલે શું તો કે જે કલી કલુષમ એટલે જે કાળાશથી દુર્ગુણ રૂપી કાળાશથી રહિત છે એવા પ્રભુની જેઓએ સ્તવના કરી છે. કોણ તો કે
ડાયા, પંડિત, વિદ્વાન, ઇન્દ્ર આદિ જે જ્ઞાનથી યુક્ત એવા છે એવા મહાપુરુષોએ, મહાપંડિતો, પ્રાજ્ઞ પુરુષોએ ધૈર્યતા વાળા, ધીરજતા પણ ધૈર્યતા પણ કોનામાં આવે તો કે જેની પાસે જ્ઞાન હોય, જેની પાસે ધીરજતા હોય, જેની પાસે શાંત ચિત્ત હોય, તો એવો જીવ સ્થિર ચિત્ત વાળો હોય એ જ શું કરી શકે છે તો કે એ જ જીવ તો કે આ ઉત્તમ ગુણોને જાણી શકે છે, સ્તવના કરી શકે છે. એટલે ધીરજન થુવચિયમ ચુવ કલી કલુષમ. પછી કે છે સંતિસુહ પવત્તયમ, સંતિસુહ પવત્તયમ તિગરણપય ઓ. શું કીધું તો અર્થ એનો? કલ્યાણ, મંગલ થાય. સંતિ એટલે શાંતિના પ્રભુ, સુહ પવત્તયમ શાંતિના પ્રભુ, એવા શુભનું પ્રવર્તાવ્યું છે. શુભ અને મંગલ, શુભ મંગલ કલ્યાણકારી એવું શુભ પ્રવર્તાવ્યું છે. સંતિ શુભ પ્રવર્તયમ, મંગલ અને શુભ, મંગલ કલ્યાણ, મંગલ અને શુભને જે પ્રવર્તાવે છે. સંતિ શુભ પ્રવર્તયમ તિગરણપયો. તિગરણ એટલે મન વચન કાયા તે મંગલ છે. તિગરણ એટલે ત્રિકરણથી, મન મન વચન વચન અને કાયા એ સાવધાન છતો. પ્રવૃત્તિ. યસ, મનથી, વચનથી ને કાયાથી ત્રણેય રીતે પ્રવર્તાવે છે. ચાલો ત્રિકરણથી કેવી રીતે આપણે જોઈએ, બરાબર ને? પરમાત્મા શારીરિક રીતે, ગઈ વખતે પુણ્યની પણ વાતો કીધી હતી, તો આમ ત્રણ પ્રકાર, બે પ્રકારના પુણ્યની વાત કરી હતી, બરાબર ને? કયા કયા પુણ્યની આપણે વાતો કીધી હતી? એક પુણ્ય શું તો કે પોતે સુખી થાય, બીજો દુઃખી થાય. બીજું પુણ્ય કે બીજો દુઃખી થાય, અથવા પોતે દુઃખી થાય, બીજો સુખી થાય, અથવા પોતે સુખી થાય, બીજાને કાંઈ નહીં. હા, પહેલું પુણ્ય કયું તો કે પોતે સુખી થાય, બીજો દુઃખી થાય. બીજું સુખ તો કે પોતે સુખી થાય, બીજું પુણ્ય પોતે સુખી થાય, બીજાને કાંઈ નહીં. ત્રીજું પુણ્ય શું તો કે બધા સુખી થાય, પોતાને કાંઈ નહીં. બરાબર? ધારો કે કોઈ બે પાર્ટી જબરજસ્ત ઇલેક્શન લડે છે. આજે દિલ્હી અંદર ઇલેક્શન છે, ત્રણ પાર્ટીઓની અંદર, બરાબર? હવે એમાંથી ગમે તે એક જણો જીતે, એક જણ જીતે. હવે જે જીતશે શું થશે? ખુશ થવાનો ને, રાજી થશે કે ભાઈ આપણે સત્તામાં આવ્યા. પણ બાકી જે કદાચ હાર્યા હશે તો એ લોકો દુઃખી, ભાઈ શું કે આ લોકો આમ કર્યું, પછી રોજના રોવાના શરૂ કરે. મતલબ શું કે દુઃખ પોતાનું વ્યક્ત કરે બીજી રીતે, બરાબર? એવું જરૂર નથી કે ભાઈ શું કે પોતે દુઃખી છે તો એનું શું કહેવાય કે એને રડે અને હાઈ બોય કરે, એવું નથી. શું તો કે આકરા પ્રહાર કરે, આમ ગમે ત્યાં અભદ્ર વચનો બોલીને એ બધું કરતા હોય, તો એ પણ પ્રકારનું એનું પોતાનું દુઃખ વ્યક્ત કરતો હોય. તો એટલે શું કે છે, એક પુણ્ય એવું છે કે પોતે સુખી થાય, બીજો દુઃખી થાય. બીજું પુણ્ય કેવું તો કે પોતે સુખી થાય, બીજાને કાંઈ નહીં. બરાબર? કોઈ ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ હોય તો પોતાના માટે એ છે, બીજાને કાંઈ નહીં. ત્રીજું એવું કે છે પુણ્ય શું તો કે પોતે બધાય સુખી થાય, પોતાને કાંઈ નહીં. તીર્થંકર પરમાત્મા કેવા તો કે તીર્થંકર પરમાત્માનું પુણ્ય જબરજસ્ત. સમવસરણમાં આવનારો વ્યક્તિ વિચારે, ઓહો કેવું જોરદાર સમવસરણ છે, એની અંદર આપણને જવાનું મળ્યું, કેટલું સુંદર સરસ મજાનું છે, જોવાનું મજા આવ્યું. લોકો બધામાં મજા માણતા હોય, પણ એમાં બેસીને દેશના આપતા એવા પ્રભુને એના પ્રત્યેને ક્ષણ સહેજ પણ એના પ્રત્યેનો મોહ કે સ્નેહ હોતો નથી. માત્ર એ તો પોતાના આત્મભાવની અંદર છે, પોતાના આત્મભાવોની અંદર છે. અરે શું દેવો સુંદર મજાની બધી વ્યવસ્થા કરી, એમ સુગંધી જળવૃષ્ટિ થતી હોય, 6 ઋતુઓ સમકાળે થતી હોય, ન ગરમી ન ઠંડી, અને સુગંધ અને બધી વ્યવસ્થા, આવા જવાની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ બધું હોય. કોઈ પણ પ્રકારનો થાક નહીં, કોઈ પણ પ્રકારનું બસ અહીંયા બેઠા રહે એવું જ. બરાબર? આ બધું મનુષ્ય માટે, પરમાત્માને કાંઈ નહીં. અને શું કહેવાય છે? ત્રીજા પ્રકારનું પુણ્ય. શું કહેવાશે? ત્રીજા પ્રકારનું પુણ્ય. તો અહીંયા શું કે છે કે અહીં શુભ કરનારા,
સંતિ સુહ પવતયમ તિગરણ ભય, એટલે એ બાહ્ય એ પરમાત્માના શરીરનો જે પ્રભાવ છે કે વૈર ઓલો શું કહે નોળિયો ને સાપ, હા, સાસુ બહુમાં ઓલું લલિતા પવાર તો કદાચ તમે ખ્યાલ હશે જ. લલિતા પવારનું નામ સાંભળ્યું છે? નહીં નહીં સાંભળતા, બરાબર. નહીં તો પછી સાસુમાં એ દેખાશે તમને. તો એટલે આનું અરસ બરસનો વેર હોય, જેમ કે સાપ નોળિયો, ઉંદર બિલાડી, વાઘ બકરી, જેમ અરસ પરસના વેરો હોય. પણ એવા જીવો પણ શું કરે છે તો કે સમવસરણમાં કે પરમાત્મા હોય એના 25 યોજન સુધી, ચારે દિશાઓ 25 એટલે 100 યોજન સુધી, ચારે દિશાઓની અંદર કરીને 100 યોજન સુધી એક પણ જીવને કોઈ પણ પ્રકારનો વિરોધ ન હોય, કોઈ પણ પ્રકારનો વેર ન હોય. એ પણ બંને જણા ચાલે ભાઈ બહુ ઝઘડ્યા, હા, સાથે કોફી પીએ લે, બંને જણા પણ પોતાનું વેર વિરોધ બોલને મિત્રતા થઈ જાય. કદાચ તમે એક વખતે પૂછ્યું તો કોઈ કે કોબા નહીં, આપણે મહેસાણા તીર્થ સિમંદર સ્વામી ભગવાનનું ઓલું જિનાલય છે, કોને કોને દર્શન કર્યા છે? દર્શન કર્યા છે ભાઈએ? કદાચ ઇન્ડિયા તમે દેશમાં ગયા હોવ શંખેશ્વર કે યાત્રા કરવા માટે, તો તમે કદાચ મહેસાણા મોટા સિમંદર સ્વામી ભગવાન છે, હા, તો ત્યાં છે ને એ સિમંદર સ્વામી ભગવાન અંદર તમે પ્રવેશ કરો ને તો બારે છે ને, બારે બે દ્રશ્યો જોવા મળે છે. શું? તો એક બાજુ સિંહ અને એક બાજુ ગાય. એક બાજુ સિંહ અને એક બાજુ ગાય છે. હવે બને એવું ઓપોઝિટ, શું તો કે સિંહનું જે બચ્ચું છે ને ગાયનું દૂધ પીવે છે, એટલે ગાયનું જે વાછરડું છે સિંહનું દૂધ પીવે છે. હવે આવું દ્રશ્ય રિયલમાં છે, તમે કદાચ ગૂગલ સર્ચ કરીને કદાચ તમે જોશો ને તો તમને મળશે. તો આનું પાછળનું કારણ એ સૂચવે છે શું તો કે અહીં પરમાત્માનો પ્રભાવ એવો હોય, તીર્થંકર દેવોનો પ્રભાવ એવો હોય કે ઓલું ગાયનું બચ્ચું છે ને, જો ગાય છે તો ગાયને આમ તો પોતાના વાછરડા પ્રત્યેનો સ્નેહ હોય, પરંતુ એને શું તો પેલા સિંહનું બચ્ચું તો સિંહ તો એને જુએ એટલે તરત ખાઈ જાય, મારી નાખે. બંનેનો આમ પરસ્પર વિરોધ છે, એને ખાઈ જાય. પરંતુ અહીંયા તો શું તો કે સિંહણ પ્રત્યે, સિંહણ સિંહ ઓલું સિંહણના બચ્ચાને પણ તો કે ગાય ધવરાવી રહી છે અને એને જીભ વડે ચાલી રહ્યું છે. આ દ્રશ્ય છે ત્યાં. અને વળી શું સિંહણ હવે તો પોતાના બચ્ચા સિવાય કોઈને અડવા ના દે અને વાછરડાને ધવરાવે. આવું દ્રશ્ય તો કે શું તો કે સિંહણ પણ શું તો કે પોતાનું મમત્વ બધું ભૂલી જાય અને પરમાત્માના સમવસરણમાં બેસીને બાજુમાં હોય તો એને પણ વહાલ કરે. આ દ્રશ્યના સૂચવવા માટે આ મહેસાણાની અંદર આ દ્રશ્ય છે. એટલે કેવું શુભ થતું હશે, કેવા બધા વેર વિરોધને ભૂલી જતા હશે. એટલે બાહ્યથી પણ, બરાબર. પછી સંતિ સુહ પવતયમ તિગરણ, પછી કે છે વચનથી પરમાત્મા દેશના વડે સર્વ જીવો માટે, સર્વ જીવોને સુખનો માર્ગ ખોલી દે છે. પરમાત્માની જે દેશના હોય ને, પરમાત્મા દેશના આપતા હોય, ધર્મ દેશના દેતા હોય, એ બધા જીવોને એમ લાગે ના પ્રભુ મને જ કહી રહ્યા છે, પ્રભુ મને જ કહી રહ્યા છે. અને એના ભાવોની અંદર અને પરમાત્માનો વાણીનો એવો પ્રભાવ હોય. શું તો કે જુઓ, પરમાત્માની વાણીનો પ્રભાવ તો કે ક્યારે નિષ્ફળ ન થાય દરેક જીવની અંદર, સમવસરણમાં આવતા દરેક જીવો માટે. તો કે જો ભાવુક હોય તો એ સર્વવિરતી એટલે દીક્ષાને માર્ગી જાય. દીક્ષાના માર્ગે કદાચ ચારિત્ર મોહનીયનો કદાચ કર્મ કદાચ પ્રબળ ઉદયમાં હોય તો તે વખતે કદાચ દીક્ષા ન કદાચ ગ્રહણ કરે તો એ શ્રાવકના વ્રતોને ગ્રહણ કરે. અને કદાચ કર્મના યોગે કદાચ શ્રાવકોના વ્રતને પણ ગ્રહણ ન કરી શકતો હોય તો એ આત્મા મિથ્યાત્વી હોય ને તો મિથ્યાત્વી પણ સમ્યક્ત્વ પામે. એટલે સર્વવિરતી વરે તો કે શ્રાવકના વ્રત ગ્રહણ કરે, શ્રાવકના વ્રત ન તો કે સમ્યક્ત્વને તો પ્રાપ્ત કરે અને કરે જ. એટલે આ દરેક જીવોની અંદર, એટલે સમવસરણમાં જે પણ જીવો જતા હોય એ બધા જીવોની અંદર આ ત્રણમાંથી ગમે તે પ્રાપ્ત થાય અને થાય જ. એટલે પરમાત્મા શુભ કેમ કે સમકિત પામવું એટલે સંસારની પરિધિ થઈ ગઈ. શ્રાવક વ્રતો એટલે ઘણા બધા પાપોથી એટલે મોક્ષ તરફ ડગલું આગળ માંડ્યું, અને સર્વવિરતી ધર્મ એટલે તો નજીકના ભવોની અંદર જે મોક્ષ જવાનું છે એવું નક્કી થઈ જાય. એટલે એવા પરમાત્મા છે. એટલે શુભ કરનારી, એટલે વચનથી પણ અને મનથી તો કે મનથી તો કે ભવનપતિ અનુત્તરવાસી દેવો હોય એ પણ સ્વાધ્યાયની અંદર લીન હોય. એમને પણ જ્યારે પ્રશ્નો થાય તો તે વખતે ત્યાં બેઠા કે એ લોકોનો આચાર એવો હોય કે એ લોકો ક્યાંય જાય નહીં, પરંતુ એને પણ જ્યારે પ્રશ્ન થાય ત્યાં તો કે પરમાત્મા પાસે મનથી જ પ્રશ્ન પૂછી ત્યાં રહ્યા અને ત્યાંથી પરમાત્મા પણ એ પ્રશ્નને જાણી લે, એનો જવાબ મનથી જ પાછા આપી દે. એટલે ત્રણેય કરણથી
ત્રિકરણ એટલે ત્રણેય કરણથી પરમાત્મા સર્વ જીવોને સુખકારી બને છે. હવે મનઃપર્ય જ્ઞાનીઓ હોય, બરાબર ને? હવે સમજો કે કોઈ કદાચ શું કહેવાય કે કોઈ આમ ભરત ક્ષેત્રની અંદર કોઈ મનઃપર્ય જ્ઞાની છે અને અહીંયા તે વખત એ સમયની અંદર કદાચ કોઈ કેવલ જ્ઞાની નથી, તો એ મનઃપર્ય જ્ઞાની શું? તો કે ત્યાં રહ્યા સિમંદર સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે, અહીંયા રહ્યા થતા, અને પરમાત્મા એના પ્રશ્નને સમજે અને એનો પ્રશ્ન મનથી જ શું તો એના પાછા પૂતગલોને છોડે અને એ ઓલો મનઃપર્ય જ્ઞાની હોય, પરમાત્માએ આમ કીધું છે એવો ખ્યાલ આવી જાય. એટલે મન, વચન અને કાયા ત્રિકરણ યોગથી જે શુભ કરે છે, મંગલ કરે છે, કલ્યાણ કરે છે, એવા પરમાત્માને શું કરે છે? સંતિમહમ મહામુનિમ શરણમુ વનમે. તો એવા સંતિમ એવા શાંતિનાથ ભગવાનને શું કરું છું? અહમ સંતિમ અહમ મહામુનિ એવા પ્રભુ શાંતિનાથને શું કરું છું? શરણમુ વનમે એટલે શું? તો કે એમના શરણમાં જાઉં છું, એમના આશરે જાઉં છું. શરણમુ વન એવા શાંતિનાથ પ્રભુ એમનું મને શરણ હોજો, એવો ભાવ આ ગાથા નંબર 18 કહેવાયો છે. તો બરાબર, તો આમાં કઈ પ્રશ્ન? દ્રવ્ય અને ભાવ બંને રીતે આપણે વાતો કરી. વિકરણ રીતે કેવી રીતે પરમાત્મા સર્વ જીવોને સુખકારી બને એની આપણે વાતો કરી. અને હવે પછી આપણે એની અંદર 19મી ગાથાનો સ્વાધ્યાય આપણે આવતી વખતે કરીશું. હવે આપણે કદાચ ગાથા લેવાનો સમય થયો છે, તો ગાથાઓ લઈશું. બરાબર, ઓકે. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયો હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ઈચ્છામિ દુક્કડમ